વડોદરા માંજલપુરના એક એવા ધારાસભ્ય જેમને ભાજપે 8 વાર રિપીટ કર્યા હતા. વડોદરા માંજલપુર બેઠકના એ ધારાસભ્ય જેમનું નામ યોગેશ પટેલ છે, તેમનું નિધન થયું છે. યોગેશ પટેલ એક એવા નેતા હતા જેમને બહુ એવા સારા કામો કર્યા હતા કે જેને અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે રાજકારણના કોઈ પણ મોટા નેતાઓ હોય બહુ આદરથી તેમને અત્યારે યાદ કરી રહ્યા છે. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર ડોક્ટર દૈવત ત્રિવેદી સર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. અને જૂના રાજકારણને દૈવત સર સારી રીતે જાણે છે, એટલે કે યોગેશ પટેલને પણ એમની કામગીરી, એમની કારકિર્દી વિશે પણ જાણે છે. તેમની સાથે વાત કરીએ. યોગેશ પટેલ કેવા હતા અને એમની કારકિર્દી, એમની કામગીરી કેવી હતી? યોગેશભાઈ, આમ જુઓ તો એક યુગ પૂરો થયો એમ કહેવાય યોગેશભાઈની વિદાય સાથે. કારણ કે એવા ધારાસભ્ય કે જે 8 ટર્મ સુધી વિધાનસભામાં હાજર હતા, 8 ટર્મથી ચૂંટાય, વડોદરામાંથી ચૂંટાયા, 6 ટર્મ રાવપુરામાંથી, છેલ્લી 2 ટર્મ માંજલપુર નવા સીમાંકન પછી માંજલપુરમાં એમની ઉમેદવારી. ભાજપ તમામ નિયમો બનાવે, એમાંનો એકેય નિયમ યોગેશ પટેલને લાગુ ના પડે. આખા ગુજરાતના એકમાત્ર એવા ધારાસભ્ય, 75 વર્ષની વય પછી ટિકિટ ના આપવી એવો નિયમ લાગુ કરવામાં આવ્યો. યોગેશ પટેલને ટિકિટ નહીં મળે એવું સ્પષ્ટ થયું. પછી પણ હાઈકમાન્ડે લોકોના દબાણથી, કોઈ બહારનું દબાણ નહીં, કારણ કે આ તો ભાજપ હાઈકમાન્ડ હતું, એના ઉપર કોનું દબાણ હોય? લોકોના દબાણથી, લોકોની લાગણીના કારણે યોગેશ પટેલને રિપીટ કરવા પડે. તો આ એમની લોકપ્રિયતા. બીજું, લોકપ્રિયતા એટલી બધી પ્રચંડ એમને બની નથી, એમની સમગ્ર કારકિર્દી એવી રહી છે. અને યોગેશ પટેલ માટે એવું કહેવાય કે ભાજપની ટિકિટ ઉપર ચૂંટાતા લોકોના ધારાસભ્ય હતા. મોટા ભાગે એવું બને કે ધારાસભ્યો ચૂંટાય પછી પક્ષના આદેશ કે પક્ષની નીતિની વિરુદ્ધમાં ન જાય. સરકારના કામગીરી નબળી હોય તો પણ ધારાસભ્યો ટીકા ન કરી શકે, કારણ કે પોતાના જ પક્ષની ટીકા થતી હોય તો પક્ષમાં શિસ્તભંગને પણ ડર રહે એમના પગલાં લેવાનો. યોગેશ પટેલ એવા ધારાસભ્ય હતા કે એમણે ક્યારેય એવી કોઈ પરવા કરી નહીં. લોકોને શું જોઈએ છે, લોકોની શું જરૂરિયાત છે, એને ધ્યાનમાં રાખી સરકારની નબળી કામગીરી સામે વારંવાર અવાજ ઉઠાવનારા ભાજપના એ એકમાત્ર ધારાસભ્ય, જે દરેક ટર્મમાં 5 વર્ષની એમની ટર્મ હોય, 5 વર્ષમાં એ 3 થી 4 વખત મોટા ઇસ્યુ માટે સરકારની સામે બથોડા લઈ ચૂક્યા હોય. આવા લડાયક મિજાજના કારણે એક યોગેશ પટેલની લોકપ્રિયતાનું એક કારણ આ હતું. એમની સમગ્ર કારકિર્દી એવી હતી. વડોદરા ડેરીએ દૂધમાં 10 પૈસાનો વધારો કર્યો અને 10 પૈસાના વધારા પણ લોકોને પોસાય એમ નથી, આવી લાગણી સાથે એમણે વડોદરામાં જેટલા રોડ ઉપર વેચાતા દૂધ કેન્દ્રો હોય, દૂધ વિતરણ કેન્દ્રો, એ વિતરણ કેન્દ્રો ઉપર દેખાવો કર્યા. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે 10 પૈસાના વધારા માટે વડોદરા ડેરી સળગાવવા સુધીની નોબત આવી ગઈ. તો આ લોકોના આક્રોશને વાચા આપવામાં યોગેશ પટેલ માહેર હતા. એટલા જ લોકોની સાથે રહેવા વાળા વ્યક્તિ હતા. એમની કારકિર્દીની શરૂઆત બહુ રસપ્રદ વાત છે કે રાજકારણમાં એમને લાવવામાં ઘણા બધા પરિબળો હતા. મૂળ એ ફરાસખાના એટલે કે મંડપ ડેકોરેશનના વેપારી. મંડપ ડેકોરેશનનું કામ હોય, લગ્ન કેવા શુભ પ્રસંગો હોય અને ત્યાં મંડપ ડેકોરેશન, ખુરશી, ટેબલ વગેરે જે કંઈ ભાડે અપાતું હોય, એનું એમનો મૂળ ધંધો. એ એમનો જે બહુ બધો સામાન હોય, એ સામાન જે ગોડાઉનમાં રખાતો હતો, એ મંદિરનું ગોડાઉન હતું અને મંદિરના મહંત હતા. એમને યોગેશ પટેલ ઉપર આશીર્વાદ હતા. એટલે યોગેશભાઈ પોતે એવો દાવો કરતા હતા કે મને મહંતે કોટી અને ખેસ ભેટ આપ્યા હતા અને એ પછી એમણે કીધું કે રાજકારણ તારા માટે શ્રેષ્ઠ રહેશે. બીજું કારણ છે, સૌરાષ્ટ્રના એક દિગ્ગજ આહિર નેતા, એમની સાથે યોગેશ પટેલની મૈત્રી હતી. આ બહુ ઓછી જાણીતી વાત છે. આપણે અહીંયા એના ફોટોગ્રાફ પણ રજૂ કરીએ છીએ કે જે યોગેશ પટેલની રાજકીય કારકિર્દીની સાવ શરૂઆતના એ ફોટોગ્રાફ છે. શરૂઆતમાં એ કોંગ્રેસ પક્ષ તરફ ઝુકાવ ધરાવતા હતા, પરંતુ સક્રિય રાજકારણમાં જોડાય એ પહેલા કોંગ્રેસમાંથી સંજય ગાંધી, ઇન્દિરા ગાંધીના નાના પુત્ર, એમનું અવસાન થયું. સંજય ગાંધીના અવસાન પછી મેનકા ગાંધી ઇન્દિરા પરિવારમાંથી અલગ થયા અને એમણે અલગ થઈને રાષ્ટ્રીય સંજય મંચ નામે એક પક્ષ સ્થાપ્યો. સાવ નવો સવો પક્ષ હતો. દેશભરમાં ઇન્દિરા ગાંધીની આણ હતી, જોહુકમી હતી, એમનો તાપ હતો, સત્તા ઉપર હતા. એટલે મેનકા ગાંધીનો સાથ કોણ આપે? ઇન્દિરાનો ડર કે મેનકાને જો કોઈ સાથ આપીશું તો ઇન્દિરાની આંખે ચડી જશું. સત્તા ઉપર એ છે, રાજ્યમાં, કેન્દ્રમાં, બધે. એ સંજોગોમાં
ગુજરાતના બે નેતાઓએ, આખા ભારતમાંથી ગુજરાતના બે નેતાઓએ મેનકા ગાંધીને સપોર્ટ કર્યો અને આમને આમંત્રિત કર્યા કે અમારા ગામમાં તમે આવો, અમે તમારી મોટી સભા કરીશું, અભિવાદન કરીશું. અને ઇન્દિરાની સામે પડીને પહેલી સભા યોજાઈ મેનકા ગાંધીની વડોદરામાં, અને એ સભાના મુખ્ય આયોજક હતા યોગેશ પટેલ. બીજી સભા યોજાઈ જામનગરમાં, અને એ સભાના મુખ્ય આયોજક હતા ગેલુભાઈ માડમ. અત્યારે જે સાંસદ છે પૂનમ માડમ જામનગરના, એમના પપ્પા હેમંતભાઈ માડમના મોટા ભાઈ એટલે ગેલુભાઈ અને યોગેશ પટેલ વચ્ચે આ રાષ્ટ્રીય સંજય મંચના માધ્યમથી બહુ સારી મૈત્રી. આ ફોટામાં ગેલુભાઈ માડમ પણ જોવા મળે છે, યોગેશ પટેલ પણ સાથે છે, મગનભાઈ બારોટ જે પૂર્વ સાંસદ અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. આ ત્રણેય ભેગા થઈને મેનકા ગાંધીના પક્ષને ગુજરાતમાં શરૂઆત કરી. પછી જનતા પક્ષ આવ્યો કટોકટી પછી. એ જનતા પક્ષમાંથી પહેલી વાર યોગેશ પટેલ વિધાનસભામાં પહોંચ્યા. પછી જયારે 1980માં જનસંઘમાંથી ભાજપ બન્યો ત્યારે એ ભાજપના ઉમેદવાર તરીકે જીતા. પહેલી વાર જનતા પક્ષ હતો, પછી 7 વખત ભાજપ. એટલે યોગેશ પટેલની રાજકીય કારકિર્દી માટે બહુ સ્પષ્ટ કહેવાય કે ભાજપની ટિકિટ ઉપર ચૂંટાય છે. એમની પ્રતિબદ્ધતા પક્ષ કરતા પણ લોકો પ્રત્યે વધારે છે, પોતાના મતદારો પ્રત્યે વધારે છે. આ પ્રકારના રાજકારણીઓ હવેના સમયમાં ભાગ્યે જ જોવા મળે. અને એટલા માટે હું એમ કહું છું કે યોગેશ પટેલની વિદાય એ ગુજરાતની રાજનીતિમાં એક યુગનો અંત છે. હવે આવા નેતાઓ નહીં મળે. સાહેબ, ફરી એક વખત વિધાનસભા ખંડિત થઈ છે. 182 ધારાસભ્ય જે દર વખતે ઘણી વખત છેલ્લા ઘણા સમયથી એવું થઈ રહ્યું છે, ફરી એક વખત ચૂંટણી આવશે હવે. આ બહુ લાંબા સમયથી એવું મનાય કે ગુજરાત વિધાનસભા ક્યારેય 182 વિધાનસભ્યો છે, ધારાસભ્યો, એ ક્યારેય પૂર્ણ નથી રહેતી. અને એ યોગાનુયોગ એ સાચું પણ પડે છે. ભલે આપણે એના માટે કોઈ એના વિશે જાતની વાતો થયેલી છે. મહેસાણા નજીકના એક ગામના વ્યક્તિએ આજથી 30 વર્ષ પહેલા એવો દાવો કરેલો હતો કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે છે જ્યાં વિધાનસભા છે ત્યાં એમ કે જગ્યા ખોટી છે, એનો પાયો ખોટા સમયે નંખાયો છે, એટલે ક્યારે વિધાનસભા પૂર્ણ નહીં રહે, ખંડિત થતી રહેશે. આપણે આવું કશું માનવાને કારણ નથી. આપણે આવી કોઈ વાતને અવૈજ્ઞાનિક છે એવી કોઈ પણ વાતને આપણે અનુમોદન ન કરી શકીએ. પણ આવી વાયકાઓ ચાલતી હોય. મૂળ વાત એ છે કે 182 જેટલી સભ્ય સંખ્યા હોય ત્યારે સ્વાભાવિક છે. અને બધા જ તે તો હવે યુવાનોને ટિકિટ મળવાનું પ્રમાણ વધ્યું છે. વિધાનસભાની સરેરાશ ઉંમર પણ ઘટતી જાય છે ધીમે ધીમે. પરંતુ એક તબક્કો હતો એવો હજુ હમણાં સુધી કે 65 વર્ષની ઉંમર પછી તો વિધાનસભાની ટિકિટ મળવાની લાયકાત શરૂ થતી હતી. તો સ્વાભાવિક છે કે 182 સભ્યો આટલી મોટી ઉંમરના હોય તેમાંથી કોઈકને કોઈકની વિદાય થતી રહેતી હોય. પણ હા, એ વાત સાચી ખરી કે 182 વિધાનસભ્યો ક્યારેય ગૃહમાં એક સાથે બેસતા નથી. બેસે છે તો લાંબો સમય ટકતા નથી. કોઈકનું કોઈકનું અવસાન થતું રહે છે. હમણાં ગોવિંદભાઈ પરમાર ઉમરેઠ ના ધારાસભ્યએ વિદાય લીધી. એ પેટા ચૂંટણી થઈ, એ બેઠક ઉપરથી નવા ધારાસભ્ય એમના પુત્ર ચૂંટાઈને આવ્યા, ત્યાં યોગેશભાઈ વિદાય લીધી. એટલે 182 નો આંકડો વિધાનસભામાં ક્યારેય એક સાથે હોતો નથી. બિલકુલ સાહેબ, આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો જે પ્રમાણે માંજલપુરના ધારાસભ્ય હતા યોગેશ પટેલ, તેમનું નિધન થયું છે અને અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ યોર ન્યૂઝ તરફથી, યોર ન્યૂઝ પરિવાર તરફથી. નમસ્કાર.